ખાડી દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને પગલે સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર માઠી અસર પહોંચી છે। દુબઈ સ્થિત હીરા વેપારી નીતિનભાઈએ યુદ્ધને લીધે હીરા ઉદ્યોગના લોજિસ્ટિકમાં મોટો અવરોધ સર્જાયાની પણ ચિંતા વ્યક્ત કરી। યુદ્ધને લીધે રફ અને પોલિશ્ડ હીરાની ડિલિવરી સમયસર પહોંચાડવામાં મુશ્કેલી થઈ રહી છે। આટલું જ નહીં, એક્સપોર્ટ પ્રક્રિયામાં વિલંબ થતા મેન્યુફેક્ચરર્સ અને ટ્રેડરોને પણ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હવાઈ મુસાફરી ખોરવાતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દુબઈમાં અટવાયેલા વેપારીઓ વાયા ઓમાન થઈ સુરત પહોંચવા માટે મજબૂર બન્યા છે। સીધી ફ્લાઇટ ન હોવાથી વેપારીઓનો સમય અને નાણાં બંનેનો વ્યય થઈ છે। માલ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ રફ હોય કે પોલિશ હોય, આજે મેન્યુફેક્ચર કે ટ્રેડરોને ખૂબ અગવડ ઊભી થાય છે, કેમ કે માલ સમયસર ફેક્ટરીમાં પહોંચવો મુશ્કેલ છે। વોરના કારણે કોઈ ગ્રાહકોની ડિલિવરી એક્સપોર્ટ એ પણ અઘરું છે બધું। તો હાલ એમિરેટ્સ ફ્લાઇટ ને બધું તો ચાલુ જ છે। તો ભારત સરકારને વિનંતી કે સુરત દુબઈની ફ્લાઇટ જે હતી એર ઇન્ડિયાની એ પાછી રાબેતા મુજબ ચાલુ થાય।